स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પોલિટિકલ સાયન્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, SYBAમાં રાજ્યશાસ્ત્ર વિષયમાં પેપર નંબર 3 ભારતમાં સરકાર અને રાજકારણ છે, અને આ પેપર અંતર્ગત જ્યારે આપણે ભારતીય રાજકીય વ્યવસ્થા, સરકારી તંત્ર વ્યવસ્થાની વાત આપણે કરતા હોઈએ, બંધારણની વાત કરતા હોઈએ, ત્યારે બંધારણમાં સમાવિષ્ટ હોય એવી સમાયેલી અગત્યની બાબતોની આપણે ચર્ચા કરવી જરૂરી છે. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું આમુખની. એટલે આની અગાઉના લેક્ચરમાં તમે ભારતીય બંધારણની રચના કઈ રીતે થઈ, કઈ રીતે એ કાર્યો કરે છે, ભારતીય બંધારણના લક્ષણો કેવા કેવા છે, ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો કયા કયા છે, ભારતીય બંધારણમાં દર્શાવવામાં આવેલા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા છે, આ સમગ્રની સમજૂતી તમે પ્રાપ્ત કરી છે. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું આમુખ અંગે. આમુખ એ ખૂબ અગત્યનું છે. એ શું છે એની આપણે વિગતવાર સમજૂતી આજના આ વિડિયો લેક્ચરમાં મેળવીશું. આજના આ વિડિયો લેક્ચરની રૂપરેખા આ પ્રકારે રહેશે. ઉદ્દેશ્યથી લઈને એની પ્રસ્તાવના, પૂર્વ ભૂમિકા હું આપને જણાવીશ. આમુખની વિગતવાર ચર્ચા આજના વિડિયો લેક્ચરમાં આપણે કરીશું. છેલ્લે હું તમને કેટલીક સારાંશરૂપ બાબતો જણાવીશ, અને આ સમગ્ર વિડિયો લેક્ચરના આધારે છેલ્લે હું કેટલાક સ્વાધ્યાય તમને આપીશ, હેતુલક્ષી પ્રશ્ન અને બહુલક્ષી પ્રશ્ન, જેના આધારે તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. સાથે સાથે તમે એ પણ જાણી શકશો કે પરીક્ષામાં તમને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે, કે એમાં પ્રશ્નો કેવા પ્રકારના પૂછાય, એની પણ તમને એક પ્રેક્ટિસ મળે, એવો પ્રયત્ન મેં અહીંયા કરેલો છે. આજના આ વિડિયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે તમે આમુખ એટલે શું તે જાણી શકશો. આમુખમાં સમાવિષ્ટ આદર્શોને તમે બરાબર રીતે સમજી શકશો. સમજીએ આપણે આમુખ. વિદ્યાર્થી મિત્રો, એક નાના એવા ઉદાહરણથી આપણે આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ. આપ સૌને ખ્યાલ છે જ કે ભારતીય બંધારણ એ બંધારણ સભા દ્વારા ઘડવામાં આવેલું છે. એટલે કે બંધારણ ઘડતરની જે આખી પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાંથી એ પસાર થયેલું છે. બંધારણ સભાની રચના અને કામગીરી આની અગાઉના લેક્ચરમાં તમે સમજી ચૂક્યા છો, એટલે સવિશેષ એના વિશે મારે સમજાવવાનું રહેતું નથી. પરંતુ અહીંયા એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આમુખ એ પોતે બંધારણનો એક ભાગ કે હિસ્સો નથી. એ પોતે બંધારણ નથી, પરંતુ બંધારણમાં સમાવિષ્ટ બાબતો, બંધારણમાં મૂકવામાં આવેલી જે બાબતો છે, જે આદર્શો છે, તેને એ વ્યક્ત કરે છે. એટલે એનો પ્રાસ્તાવિક ભાગ છે એવું આપણે કહી શકીએ. આમુખ એ બંધારણની પ્રસ્તાવના છે એવું પણ આપણે કહી શકીએ. કોઈ લેખક હોય એ પુસ્તક જ્યારે લખે તો એ પુસ્તકની પૂર્વ ભૂમિકા, ઇન્ટ્રોડક્શન
આપે છે એની પ્રસ્તાવના લખે છે. તો વાચક તરીકે જ્યારે આપણે એની પ્રસ્તાવના વાંચીએ ત્યારે એ પ્રસ્તાવનાને આધારે આપણે એક અનુમાન કરી શકીએ કે આખા જ સમગ્ર પુસ્તકમાં લેખકે કઈ કઈ બાબતોની ચર્ચા કરી છે, કઈ કઈ બાબતો અંગે એણે ઉલ્લેખ કરેલો છે, સમજૂતી આપેલી છે. એટલે વાચકગણને માત્ર એક પ્રસ્તાવનાના આધારે સમગ્ર પુસ્તકનો સાર, એની હાર્દરૂપ બાબત જાણવા મળી રહે છે. એવી જ રીતે સમગ્ર બંધારણમાં શું છે, કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. સરકારના 3 અંગો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એની રચના, એના કાર્યો, એની સત્તાઓ, એની ભૂમિકાનું વર્ણન. સમગ્ર સરકારી તંત્ર વ્યવસ્થામાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સરકારો, એનું ગઠન, એની રચના, એની જવાબદારીઓ, એની સત્તાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓની આખી પ્રક્રિયાઓ, એમની ભૂમિકાઓ. આ સમગ્રની ચર્ચા બંધારણમાં જ્યારે હોય, કાયદાઓ અને નિયમોનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. એટલે લોકોના મૂળભૂત અધિકારો કયા છે, એની ફરજો મૂળભૂત કઈ છે, લોકોના મૂળભૂત હકોના રક્ષણની જોગવાઈ કઈ છે, આ સમગ્રની ચર્ચા ભારતીય બંધારણમાં કરવામાં આવેલી છે. અને આ સમગ્ર બંધારણને જો તમે ન વાંચ્યું હોય પણ માત્ર જો એનું એક આમુખ તમે વાંચો તો એ આમુખ દ્વારા તમે સમજી શકશો કે મૂળભૂત રીતે આપણું બંધારણ શું કહેવા માંગે છે. એટલે આમુખ એક બંધારણની પ્રસ્તાવના છે, ખૂબ અગત્યનું છે, કારણ કે એમાં હાર્દરૂપ બાબતો સમાયેલી છે. આ હાર્દરૂપ બાબતો કઈ છે એ પણ સમજવું જરૂરી છે. એક પછી એક આપણે મુદ્દો એમાં વિગતવાર સમજીએ. સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય. જો અહીંયા શબ્દ જ એવું સૂચવે છે કે આપણું બંધારણ એ સાર્વભૌમ પ્રજાસત્તાક છે. તમે આની અગાઉના લેક્ચરમાં ભારતીય બંધારણની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરી ચૂક્યા છો. જસ્ટ 1-2 મિનિટમાં આપણે જો યાદ કરી લઈએ તો એનું અગત્યની જે લાક્ષણિકતાઓ છે કે એ પૈકી એક લાક્ષણિકતા આ સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્યની પણ છે કે ભારતનું બંધારણ જે છે એ પ્રજાસત્તાક છે. એટલે કે પ્રજાએ પોતે ઘડેલું બંધારણ છે. લોકશાહીનો અર્થ જ આપણે એવું કહીએ છીએ કે લોકોની લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર. અને એમાં એ સરકાર કઈ રીતે કાર્ય કરશે એ બંધારણ પ્રમાણે કાર્ય કરશે. અને આ બંધારણની રચના કોણે કરી છે તો પ્રજાએ કરી છે. એ પ્રજાસત્તાક છે, ગણતંત્ર રાજ્ય છે આપણે ત્યાં. 26મી જાન્યુઆરી ઈસવીસન 1950માં ભારતીય બંધારણનું અમલીકરણ જ્યારે થયું ત્યારે 2 વર્ષ અને 11 મહિના અને 18 દિવસનો સમય આપણને બંધારણ ઘડતરની પ્રક્રિયામાં લાગેલો. આ બંધારણ ઘડતરની પ્રક્રિયા બાદ આ બંધારણનું જ્યારે અમલીકરણ થયું છે તો એની હાર્દરૂપ બાબત એ છે કે સાર્વભૌમ છે. એની ઉપર કોઈ પણ વ્યક્તિ, સરકાર, સંસ્થા કે બાહ્ય કોઈનું નિયંત્રણ કે નિયમન નથી. એ મુક્ત છે, સ્વતંત્ર છે. કારણ કે ઈસવીસન 1947માં જ્યારે આપણને આઝાદી મળી ત્યારે એક રાજ્ય બનવા માટે જે મૂળભૂત આવશ્યકતાઓ છે, જે 4 અગત્યની કે જે રાજ્યના મૂળ તત્વો તરીકે ઓળખાય છે તે વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ. આ 4 બાબતો રાજ્ય બનવા માટે અનિવાર્ય છે. કોઈ 3 હોય પરિબળો અને એક પરિબળની ગેરહાજરી હોય તો રાજ્ય સંભવિત નથી. અને આ રાજ્ય જ્યારે
બને છે, સ્વતંત્ર રાજ્ય બને છે, ત્યારે સ્વાભાવિક છે કે એની સાર્વભૌમ સત્તા એની પાસે આવે છે. એટલે આપણી ઉપર સાર્વભૌમત્વ આપણું પોતાનું છે. એટલે આંતરિક સાર્વભૌમત્વ અને બાહ્ય સાર્વભૌમત્વ આપણે જેવા પ્રકારો પાડીએ છીએ સાર્વભૌમત્વ, તમે સાર્વભૌમત્વનો ખ્યાલ FYBAમાં ભણી ચૂક્યા છો, પેપર નંબર 1માં તમારે આ ભણવામાં આવતું. તો આ સાર્વભૌમત્વના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ભારતનું સાર્વભૌમત્વ એની પાસે છે. કોઈ પણ સંસ્થાની ઉપર નિયંત્રણ લાદી શકે નહીં. સાથે સાથે એ પ્રજાસત્તાક છે, કારણ કે પ્રજાએ ઘડેલું છે ભારતનું બંધારણ. પ્રજાની માટે છે, પ્રજાલક્ષી એવું આપણું બંધારણ છે. એટલે કે લોકશાહી દેશમાં સરકાર ગમે તે હોય, તે આવે ને જાય, એની સમય મર્યાદા પૂરી થાય, ફરી નવી ચૂંટણી થાય, એ ચૂંટણીમાં જે બહુમતી ધરાવનાર પક્ષ હોય, સત્તાધારી પક્ષ તરીકે, વિજેતા પક્ષ તરીકે એ સત્તા ધારણ કરે. વિરોધ પક્ષ જેમાં અગત્યનો છે, એવી સંસદીય સરકારનો સ્વીકાર ભારતે જ્યારે કરેલો છે ત્યારે આપણું પ્રજાસત્તાક રાજ્ય એ અગત્યનું છે. ત્યારબાદ એની બીજી અગત્યની બાબત બંધારણના આમુખમાં જે મૂકેલી છે તે છે કે પ્રજાને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે. આ 3 શબ્દો ખૂબ અગત્યના છે. ઘણીવાર આપણે એમ જ સ્વાભાવિક વાતમાં જ એવું બોલી જતા હોય કે કોઈ પણને ભેદભાવ વગર બધાને સમાન ગણીને સમાન તક, સમાન અવસર મળે, સમાન દરજ્જો મળે, બધાને સમાન રીતે ઉપભોગના સાધનો સમાન મળે, બધાની આર્થિક પરિસ્થિતિઓમાં ઉન્નતિ કરવાની સમાન તક મળે. પરંતુ આપણા આમુખમાં જ એ બાબતો સ્પષ્ટ કરેલી છે. આપણા આદર્શો જ એવા પ્રકારના છે કે દરેકને સૌપ્રથમ તો સામાજિક ન્યાય ઉપર ખાસ ભાર આપવામાં આવેલો છે. કારણ કે ભારતની આખી જે પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધીની આખી જે સામાજિક વ્યવસ્થા જે છે એક વિશિષ્ટ પ્રકારની છે કે જેમાં વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. 4 વર્ણો હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ 4 વર્ણો અનુસાર દરેકનું એક ચોક્કસ કાર્ય હોય. એ કાર્યનું એને પાલન કરવાનું છે. તો આખી આ વ્યવસ્થામાં ક્યાંક કોઈક રીતે અસમાનતા, ભેદભાવ આપણને જોવા મળતો. અને એટલા માટે જ બંધારણના ઘડવૈયાઓએ એવો વિચાર કર્યો કે પ્રાચીન સમયથી લઈને આધુનિક સમય સુધીની જે આખી આપણી વ્યવસ્થા છે, અંગ્રેજોનું આગમન અને ત્યાર પછી સ્વાતંત્ર્ય માટેની આપણી લડતો અને સ્વતંત્રતા મળી ત્યાં સુધીની આપણી જે આખી સામાજિક વ્યવસ્થામાં ક્યાંક આપણને જે તફાવત, ભેદભાવ લાગે છે, ચડાવ ઉતાર લાગે છે, બધાને એક સમાન બનાવવા માટે, એક સ્તરમાં લાવવા માટે, સામાન્ય પ્રવાહમાં જોડવા માટે સામાજિક વ્યવસ્થા આપણી મજબૂત કરવી જરૂરી છે. ક્યારેક આપણે એવો શબ્દ ક્યાંક વારંવાર વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ. સામાજિક સમરસતા ખૂબ અગત્યની છે. આ સામાજિક સમરસતા એટલે એ જ કે દરેકને સમાન તક મળે, દરેકને એક માનવી તરીકે એના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે. એ કઈ જ્ઞાતિનો છે, કયા ધર્મનો છે, કયા પ્રદેશમાંથી આવે છે, કેવી ભાષા બોલે છે, કેવા રીત રિવાજ ધરાવે છે, એ બધી બાબતો ગૌણ બની જાય. પણ એક માણસ છે એવો એનો સ્વીકાર થાય અને સમાજમાં માણસ તરીકે એનો માન અને દરજ્જો દરેકને સમાન મળે, એ ભાવના આમાં સમાયેલી છે. એટલે જે તફાવતો, ભેદભાવો આપણે જે પાડીએ છીએ કે આ કુળમાં જન્મેલું, આ વિસ્તારમાં જન્મેલું, આ ધર્મ ધરાવતું આ માણસ કે વ્યક્તિ
આવું વિશિષ્ટ સ્થાન ધરાવે છે અથવા તો જન્મથી જ એ નીચો દરજ્જો ધરાવે છે કારણ કે આ જ્ઞાતિમાં જન્મેલું છે, કારણ કે આ ધર્મ ધરાવે છે, તો એ બાબતને ભૂલીને એના અસ્તિત્વનો સમાન રીતે સ્વીકાર કરવો કે જેમાં ઉચ્ચ નીચના કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોય. જ્યારે આપણે સામાજિક ભેદભાવની વાત કરીએ છીએ ત્યારે એમાં ઘણા બધા માત્ર એવા ભેદભાવ નથી કે જ્ઞાતિલક્ષી હોય કે પ્રદેશલક્ષી હોય કે ધર્મલક્ષી હોય. લિંગના પણ તફાવતો જોવા મળે છે, એના દરજ્જાની પણ ચર્ચાઓ જોવા મળે છે, એમાં પણ ક્યાંક આપણને ચઢાવ ઉતાર જોવા મળે છે, એમાં પણ અસમાનતાઓ જોવા મળે છે, એમાં પણ આપણને ક્યાંક ન્યાય અન્યાય જોવા મળે છે. સ્ત્રી પુરુષનો ભેદભાવ, શહેર ગ્રામીણ, પૈસાદાર ગરીબ, નાની ઉંમરનું મોટી ઉંમરનો એ ભેદભાવ તો બરાબર, પણ એક સ્ત્રી પુરુષના ભેદભાવને પણ ધ્યાને રાખવું જરૂરી છે કે બંને સમાન છે. જેવી રીતે રથ હોય તો રથના બે પૈડાઓ સમાન છે, કોઈ એક પૈડાનું મહત્વ વિશેષ છે ને બીજાનું કમ છે એવું નથી. બંને સમાન રીતે કાર્યરત છે રથને ચલાવવા માટે. એક પણ પૈડું જો નીકળી જાય તો રથ ડગમગી જાય. એવી જ રીતે સમાજ રૂપી આ વાહનના બે પૈડાઓ ખૂબ અગત્યના છે અને એટલા માટે જ સામાજિક સમાનતાની, સામાજિક ન્યાયની જ્યારે આપણે વાત કરીએ છીએ, સામાજિક દરેકને સમકુલ વાતાવરણ, સંતુલન બધાને જ્યારે મળી રહેવું વાતાવરણનું સર્જન, સામાજિક સમરસતાનું સર્જન જ્યારે આપણે વાત કરતા હોઈએ એવું નિર્માણ કરવાની, તો એની પૂર્વ શરતમાં આ છે કે દરેકને સામાજિક ન્યાય મળે, કોઈને એવું સહન ન કરવું પડે, ખાલી ખોટા સંઘર્ષમાં ન ઉતરવું પડે, દરજ્જા અને તકની સમાનતા મળે, સમાનતા મળે સાથે સાથે સ્વતંત્રતા મળે અને એ મળશે તો ન્યાય આપોઆપ એને મળી જશે. એ માંગવો નહીં પડે. અહીંયા એ પણ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે ભારતીય બંધારણના જે મૂળભૂત લક્ષણો છે એમાં મૂળભૂત અધિકારોનો સ્વીકાર એ પણ અગત્યનું લક્ષણ છે કે ભારતે મૂળભૂત અધિકારો નાગરિકોને આપેલા છે અને આ મૂળભૂત અધિકારોમાં સ્વતંત્રતા, સમાનતા, ધાર્મિક સ્વાતંત્ર્ય, શોષણનો વિરોધ કરવાનો અધિકાર, પોતાની સંસ્કૃતિ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજનો અધિકાર, આ અધિકારો ભારતીય નાગરિકોને આપવામાં આવેલા છે, જેનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કરવામાં આવેલો છે. એના મૂળભૂત હકોના રક્ષણની ખાતરીઓ પણ ભારતીય બંધારણમાં આપવામાં આવેલી છે. તો આ રીતે સામાજિક ન્યાય મળે એ ખૂબ અગત્યનું છે. એવી જ રીતે બીજું છે આર્થિક ન્યાય. આર્થિક ન્યાય જ્યારે આપણે એવું કહીએ છીએ કે સ્વતંત્રતા અને સમાનતા એ એક સિક્કાની બે બાજુ સમાન છે, અધિકારો અને ફરજો એક સિક્કાની બે બાજુ સમાન છે, તો એવી જ રીતે જ્યારે આપણે ન્યાયની વાત કરીએ છીએ તો ન્યાય સમગ્રલક્ષી હોવો જોઈએ. આર્થિક ન્યાય, કારણ કે કાર્લ માર્ક્સની જે આખી વિચારધારા સામ્યવાદ એ જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આપણને ખબર છે કે સમગ્ર વ્યવસ્થામાં જે મૂડીવાદી વર્ગ છે, અગ્રવર્ગ છે, એનું આધિપત્ય હંમેશા રહેતું હોય છે અને આ વ્યવસ્થામાં કોઈ એક વર્ગને પોતાનો આર્થિક વિકાસ કરવાની ખૂબ બધી તકો મળે, પણ કોઈ એક વર્ગ પોતાની આર્થિક વિકાસની જે ક્ષમતાઓ છે એ સિદ્ધ નથી કરી શકતું અથવા તો એને તક જ નથી, એવું વાતાવરણ ઊભું ન બને લોકશાહીમાં, એ ખાસ જરૂરી છે. અને એટલા માટે જ ભારતીય બંધારણના ઘડવૈયાઓએ એ બાબતને ધ્યાનમાં રાખીને, કારણ કે આપણે લોકશાહીનો સ્વીકાર કર્યો છે અને લોકશાહીમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી લોકોને પોતાના વિકાસ કરવા માટેના, જેનો ઉલ્લેખ મૂળભૂત અધિકારોમાં કરેલો છે. અને એટલા માટે જ એવું સ્પષ્ટ કરેલું છે આપણા મૂળભૂત અધિકારોમાં કે દરેક નાગરિકને પોતાનો
શિક્ષણ મેળવવાનો તો અધિકાર છે જ, પણ સાથે સાથે રોજગારીની સ્વતંત્રતા રહેશે. પોતે ઈચ્છે એ પ્રમાણેનો રોજગાર એ કરી શકશે. તો એ સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત જે જુદી જુદી સ્વતંત્રતાઓ આપેલી છે એના પેટા વિભાગોમાં, તો એ પૈકી એક આ પણ અગત્યની બાબત છે. આર્થિક ન્યાયની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આર્થિક સમાનતા ખૂબ અગત્યની બાબત છે. અને આર્થિક સમાનતા એ કેટલુંક નિયંત્રણ રાજ્યની કે સરકારની હાથની વાત પણ રહેતી નથી. કેટલાક લોકો જન્મથી જ ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મે છે, કેટલાક લોકો જન્મથી જ ખૂબ જ ગરીબ વર્ગમાં જન્મે છે. તો એ જે અસમાનતાઓ છે એની ખાઈ પૂરી કરવી એટલી જેટલી આપણે ધારી લઈએ છીએ એટલી શક્ય નથી ઝડપથી. પરંતુ બને ત્યાં સુધી લોકોને એક સમાન કામના પ્રમાણમાં એક સમાન વેતન, આ જે આખો ખ્યાલ છે, સમાજવાદના જે મૂળભૂત તત્વો છે એનો શક્ય એટલો અમલ આપણે ત્યાં થાય એવા આદર્શોનો આપણે સ્વીકાર કરેલો છે, જેથી સામાજિક ન્યાયની સાથે સાથે દરેક વ્યક્તિને આર્થિક ન્યાય પણ મળી રહે. આર્થિક ન્યાયના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે 3 અગત્યની બાબતો આપણે જોઈ કે એને રોજગારીની સમાન તક મળે, દરેકને પોતાના કામના બદલામાં વેતન મળે, અને ઉચ્ચ નીચના અર્થના આધારે આપણે પૈસાદાર વર્ગ અને ગરીબ વર્ગના આધારે જે ભેદભાવ પાડીએ છીએ એ ન પડે, અને દરેકને એ ભેદભાવ વગર સમાન તક મળે, તો આપોઆપ ન્યાયપૂર્ણ વાતાવરણ સમાજમાં ઊભું થાય. અને એટલા માટે જ આપણા આમુખમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણું બંધારણ એ પ્રકારનું ઘડાયેલું છે, કારણ કે બંધારણને છેલ્લે તો આમુખ જ એના આદર્શો થકી બંધારણમાં શું છે તે વ્યક્ત કરે છે. એવી જ રીતે રાજકીય ન્યાય. ભારતે લોકશાહીનો સ્વીકાર કર્યો છે કે જેમાં સામાન્ય ચૂંટણીઓ આપણે ત્યાં પ્રત્યક્ષ ચૂંટણીઓ આપણે ત્યાં યોજાય છે, જેમાં પ્રત્યક્ષ રીતે મતદાતાઓ પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. તો આ દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો એમાં 3 બાબતો અગત્યની છે. એક તો રાજકીય હક્કો કે જે દરેકને એક સમાન રીતે મળે, કારણ કે રાજકીય ન્યાયની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કઈ કઈ બાબતોમાં અન્યાય થઈ શકે એવી બાબતોનો વિચાર કરીને બંધારણના ઘડવૈયાઓએ એ અન્યાય ન થાય એ માટેની જોગવાઈઓ મૂકેલી છે, જેથી રાજકીય ન્યાયનું વાતાવરણ આપોઆપ ઊભું થાય. તો એ પૈકી એક દરેકને રાજકીય હકો સમાન રીતે મળે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ સાથે સમજીએ. દાખલા તરીકે ભારતમાં વર્તમાન સમયમાં 18 વર્ષે પુખ્ત વય મતાધિકાર મળે, એટલે 18 વર્ષના નાગરિકને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો આપણે ત્યાં અમલ થયેલો છે, સ્વીકાર થયેલો છે. આ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું કે જે તમારી ઉંમર જ માત્ર ધ્યાને રાખવામાં આવે છે. તમે ભારતીય નાગરિક છો અને તમારી 18 વર્ષની ઉંમર છે એટલે આપોઆપ તમને એ પુખ્ત વય મતાધિકાર પ્રાપ્ત થઈ જાય છે. એની માટે તમારે મિલકતના કે શિક્ષણના માપદંડો ધ્યાને રાખવાના નથી. ઘણીવાર ઘણા દેશોમાં અધિકાર માટે આ માપદંડોને પણ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે, પરંતુ આપણે ત્યાં શિક્ષણના કે મિલકતના માપદંડો ધ્યાને રાખવામાં આવતા નથી. એટલે કે રાજકીય રીતે તમને તમારો અધિકાર પણ છે અને ફરજ પણ છે. મતદાન છે, ફોર એક્ઝામ્પલ, મતદાન કરવી એ આપણી ફરજ પણ છે, સાથે સાથે આપણો અધિકાર પણ છે. તો આ સાથે સાથે તમારે ઉમેદવારી નોંધાવવી, કારણ કે આપણે લોકશાહીનો સ્વીકાર કર્યો છે. તો કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને સ્થાનિક સરકારોમાં કોઈ પણ જગ્યાએ ચૂંટણીઓ જ્યાં થાય છે ત્યાં આગળ ઉમેદવારી નોંધાવે કોઈ પણ સભ્યપદ માટેની, તો એ તમને અધિકાર આપવામાં આવેલો છે. હા, એમાં એટલું ચોક્કસ છે કે બંધારણમાં જ
પછાત કે અન્ય વંચિત જાતિઓના વિકાસ માટે અનામતની જોગવાઈ કરેલી છે, શિક્ષણ બાબતમાં કે સામાજિક બાબતોમાં કે નોકરીની તકમાં, એ અલગ વાત છે. પણ આ સાથે બધા સમાન છે આ રાજકીય હકો ભોગવવા માટે, એટલે કે ઉમેદવારી નોંધાવવાનો પણ અધિકાર છે. આની સાથે સાથે જ્યારે તમને એવું લાગે છે કે આખી જ આ વ્યવસ્થાઓમાં તમે આ પદ પ્રાપ્ત કરીને સમાજ સેવા કરી શકો, તો સાથે સાથે તમે એ પણ કરી શકશો. એટલે આ રીતે આદર્શોમાં આ ત્રણેય પ્રકારના ન્યાય મળી રહે એની વાત કરવામાં આવેલી છે. વિચાર, અભિવ્યક્તિ, માન્યતા અને શ્રદ્ધાની સ્વતંત્રતા આ પણ ખૂબ અગત્યની છે, કારણ કે લોકશાહી દેશ છે તો તમને વિચાર કરવાની સ્વતંત્રતા છે. કોઈ તમને અટકાવી નહીં શકે કે તમને કેમ આવો વિચાર કર્યો ને આવો વિચાર કેમ તમે અભિવ્યક્ત કર્યો. તમે કોઈ વ્યક્તિ, સરકાર, સંસ્થા, NGO, કોઈ જૂથ, કોઈ પણ વિશે તમને જ્યારે એવું લાગે છે ત્યારે વિવેક બુદ્ધિથી, આ ખૂબ અગત્યની વાત છે, તમે તમારો વિચાર તાર્કિક રીતે, હકારાત્મક રીતે રજૂ કરી શકો છો. તમને કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, જૂથ કે સરકાર એમ કરતા અટકાવી શકે નહીં. માન્યતા અને શ્રદ્ધાની સ્વતંત્રતા છે. તમારી જે માન્યતાઓ છે, આપણા જે સંસ્કૃતિ છે, આપણા જે કલ્ચર આપણું જે છે એ ટકાવવાની, જાળવવાની, એનું સંવર્ધન કરવાની આપણને છૂટ આપવામાં આવેલી છે. શ્રદ્ધા રાખવાની સ્વતંત્રતા પણ આવેલી છે. ખૂબ અગત્યની બાબત છે આપણી સંસ્કૃતિમાં, આપણા રીત રિવાજોમાં, આપણા કલ્ચરમાં. ત્યારબાદ સમાન તક અને દરજ્જો, વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા. આ આદર્શો ખૂબ અગત્યના છે. બધાને સમાન દરજ્જો મળે, સ્ત્રી પુરુષ કે શહેર ગ્રામીણ કે પૈસાદાર ગરીબ કે ભાષાના આધારે કે પ્રદેશના આધારે કે જ્ઞાતિના આધારે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધાને સમાન દરજ્જો, સમાન તક મળે એવા પ્રયત્ન કરવામાં આવેલા છે. એવા આદર્શો આપણા બંધારણમાં વ્યક્ત થયેલા છે. વ્યક્તિનું ગૌરવ જળવાય, સ્ત્રીઓનું તો ગૌરવ જળવાય પણ વ્યક્તિનું ગૌરવ જળવાય, કે વ્યક્તિ તરીકે એનો સ્વીકાર કરો, એના અસ્તિત્વનો સ્વીકાર થાય. રાષ્ટ્રની એકતા ઉપર ખાસ ભાર આપવામાં આવેલો છે, કારણ કે આટલી બધી જહેમત બાદ 1857ના વિપ્લવથી લઈને ઈસવીસન 1947માં આપણને આઝાદી મળી ત્યાર સુધી અનેક આપણે આંદોલનો કરેલા, અનેક ચળવળો કરી, અનેક નામી અનામી લોકોએ, વિરલાઓએ, વિરાંગનાઓએ પોતાનું જાનનું બલિદાન આપીને તનમન ધનથી આઝાદી મેળવવા જ્યારે પ્રયત્ન કર્યો હોય, ત્યારે આ મહામૂલી આઝાદીને ટકાવવા માટે રાષ્ટ્રીય એકતા ખૂબ અગત્યની છે, કે ફરી કોઈ આક્રમણ ન કરે, ફરી કોઈ નિયંત્રણ ન મૂકે, ફરી કોઈ ગુલામીની જંજીરોમાં આપણને ન જકડે. તો આ રાષ્ટ્રીય એકતા ત્યારે જ શક્ય બને જ્યારે બધા જ પ્રકારના ભેદભાવ દૂર થાય, દરેકને સમાન તક મળે, દરેકનો સામાજિક, આર્થિક, ધાર્મિક, ન્યાયિક કુલ વાતાવરણમાં એનો વિકાસ, સર્વોત્તમ વિકાસની તક મળે. ભાતૃભાવના મજબૂત બને, આ પણ એક અગત્યની બાબત છે, કે ભાઈચારાની ભાવના, બંધુત્વની ભાવના આપણે ત્યાં અમલમાં મુકાય. આખા આમુખની આ ચર્ચા કર્યા બાદ સારાંશરૂપ બાબતો આપણે છેલ્લે જોઈ લઈએ. આમુખ બંધારણના મૂળ સ્ત્રોત અંગેની જાહેરાત કરે છે, કે બંધારણમાં મૂળ સ્ત્રોત શું છે. બંધારણના મુખ્ય ઉદ્દેશોની તે ઘોષણા કરે છે. મુખ્ય જે આપણા પાયાના જે ઉદ્દેશ્યો છે, મૂળભૂત ઉદ્દેશ્ય, એની એ ઘોષણા કરે છે. બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું તે અંગેની પણ એ જાહેરાત કરે છે. આપણા બંધારણના આમુખમાં સ્પષ્ટ રીતે લખેલું કે આજે અમે બંધારણ સભા 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનો સ્વીકાર કરીએ છીએ, તેનો અમલ કરીએ છીએ. તો આ ક્યારે સ્વીકારવામાં આવેલું છે એનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવેલો છે. આમુખે બંધારણને સમજવાની ગુરુ ચાવી છે. છેલ્લે આપણે આટલું એના વિશે કહી શકીએ. આમુખ વિશે જો એક જ શબ્દમાં કહેવું હોય તો બંધારણને જો સમજવું હોય તો એની માસ્ટર કી, ગુરુ ચાવી એ આમુખ છે.
હવે મેં તમને જેમ શરૂઆતમાં જ કીધેલું કે સ્વાધ્યાય હું તમને કેટલાક આપીશ, તો અહીંયા ખરા ખોટા આપેલા છે જે આપણે જોઈ લઈએ. આમુખ એ બંધારણનો પ્રાસ્તાવિક ભાગ છે. વિધાન સાચું કે ખોટું એ તમારે જણાવવાનું રહેશે. અહીંયા એક વિગતવાર પ્રશ્ન પણ મેં આપેલો છે કે આમુખ વિશે વિગતવાર સમજાવો. પરીક્ષાલક્ષી તમને પ્રેક્ટિસ મળે તો આ મુખ્ય મુદ્દાઓ જે છે મેં તમને સમજાવ્યા, એના આધારે તમે એનું ડિસ્ક્રિપ્શન લખી શકશો. વિશેષ વાંચન માટે મેં જે સંદર્ભ ગ્રંથનો ઉપયોગ કરેલો છે એ પણ તમે કરી શકશો, જે અહીંયા મેં આપેલી છે. ડૉક્ટર રૂપા મંગલાણીની ભારતીય શાસન એવં રાજનીતિ, રાજસ્થાન હિન્દી ગ્રંથ અકાદમી, જયપુર. આજે આપણે આમુખનો અભ્યાસ કર્યો. આવતા લેક્ચરમાં ફરી કોઈ નવા જ પેપરમાં નવા જ કોઈ મુદ્દા સાથે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર. स्वाध्यायः परमं तपः